તો રાજકોટમાં દિવાળી પર્વને લઈને ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે અંતિમ સમય ફટાકડાની ખરીદી માટે ભીડ જામી છે। શહેરમાં અલગ અલગ જગ્યાએ ફટાકડાના સ્ટોલ લાગ્યા છે। અવનવા પ્રકારના ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે અને આ વખતે ફટાકડાના ભાવમાં વધારો પણ જોવા મળ્યો છે। જો કે ભાવવધારા છતાં લોકો ફટાકડાની ધૂમ ખરીદી કરી રહ્યા છે, જેમાં કેટલાક ફટાકડા તો જોઈને રમકડા જેવા લાગે, પરંતુ તેને આગ લગાવતા જોરદાર ધમાકો થાય, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ખરીદીમાં જો સ્ટાર્ટ કરી છે એટલે કેટલી થશે આઈડિયા નથી, પણ એટલીસ્ટ બે થી ઉપરની તો થશે અને પ્રદૂષણને ધ્યાનમાં રાખીને એવા ફટાકડાની ખરીદી કરીશું કે જેની અંદરથી ધુમાડો ઓછો થાય। ખાસ કરીને કલરિંગ ફટાકડા છે, વિસલિંગ ફટાકડા છે, એની અંદર વધારે પૂરતું પ્રદર્શન થતું હોય છે। તો સિમ્પલ અને વેરાયટીમાં જે પણ સારી વેરાયટી થતી હોય એવી। હજી તો 2 જ વિંગ ખાલી જોયેલી છે, 3 વિંગ જોવાની બાકી છે। 2 વિંગમાં અમને જે બહારથી નવા ફટાકડા લાગેલા છે એ ફટાકડાની અમે ખરીદી કરી છે અને હજી 3 બાકી છે, એટલે ત્યાંથી પણ ખરીદી કરશું। કેટલી ખરીદી કરવાનો છો આજ વખતે? જેટલી નવી વેરાયટી હશે એમાંથી જેટલી ગમશે એટલી લઈ લેશું। અમારે નાના છોકરા છે એટલે નાના છોકરાને લગતી જેટલી વેરાયટી હશે એ બધી ખરીદી। આ સ્ટોલ અમે 2-3 વર્ષથી કરી છીએ અને આ વખતે ગ્રાહકે થોડીક સારી છે ગયા વર્ષ કરતા, અને ઘણી બધી નવી પણ વેરાયટી આવેલી છે। ફટાકડાની અંદર ભાવ વધારો કેટલો છે ગત વર્ષ કરતા? ગયા વર્ષ કરતા અત્યારે 20% જેવો ભાવ વધારો છે। નવી શું વેરાયટીઓ આવી છે? નવી વેરાયટીમાં ગિટાર આવેલું છે, થોર આવેલી છે, ગન છે, પછી એક શંભુ છે નવીન જાતનો 1 ફૂટનો, એ બધી વેરાયટી નવી આવેલી છે અત્યારે। દિવાળીનો તહેવાર જ્યારે આવી રહ્યો છે ત્યારે દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડીને લોકો દિવાળીના તહેવારની ઉજવણી છે તે કરતા હોય છે। ત્યારે માર્કેટની અંદર જે આ વખતે અવનવા ફટાકડાઓ છે તે આવ્યા છે, એ પણ હું આપને દ્રશ્યો દેખાડવાના પ્રયાસ કરીશ કે જે રમકડા ટાઈપના ફટાકડાઓ છે તે માર્કેટની અંદર આવ્યા છે। જે થોરનો હથોડો છે, જે એક ફટાકડું છે પરંતુ લાગે એક રમકડું। ત્યારે બીજી તરફ એ પણ દ્રશ્યો હું આપને દેખાડીશ કે એક ગન ટાઈપનું ફટાકડું પણ માર્કેટની અંદર છે તે આ વખતે આવ્યું છે। અવનવા જે ફટાકડાઓ છે તે જોવા માર્કેટમાં આ વખતે મળી રહ્યા છે। ત્યારે તલવાર પણ જે રીતના ફટાકડાની અંદર છે તે નવી આઈટમ આવી છે। આવી અલગ અલગ જે આઈટમો નવી આવી છે। ગિટાર પણ આપને દેખાડીશ કે જે રીતના આપે ગિટાર વગાડતા હોય અને જે રીતના શંભુ થાય તે પ્રકારનું ફટાકડું પણ આ વખતે માર્કેટમાં છે તે નવું આવ્યું છે। જે આ દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું, માર્કેટની અંદર દિવાળીના તહેવારને લઈને અવનવા ફટાકડાઓ છે તે જોવા મળી રહ્યા છે। રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારને લઈને ઠેર ઠેર જગ્યાએ છે તે ફટાકડાના સ્ટોલો લગાવવામાં આવ્યા છે। લોકો છે તે ફટાકડાની ખરીદી કરી રહ્યા છે। લોકો અલગ અલગ વસ્તુઓની પણ ખરીદી છે તે કરી રહ્યા છે દિવાળીના તહેવારને લઈને। ત્યારે જે રીતના અત્યારે હાલ માર્કેટની અંદર છે તે ખૂબ જ ફટાકડાની જે અવનવી આઈટમો આવી છે તે લોકો વધુ લેવાનું છે તે પસંદ કરી રહ્યા છે। જે રીતના આ સ્ટોલ લગાવવામાં આવ્યા છે તેને લઈને ફાયર સેફટીના સાધનો પણ અત્યારે અહીંયા લગાવવામાં આવ્યા છે। ફાયર સેફટીને લઈને પણ સજ્જ છે તે તમામ સ્ટોલો જોવા મળી રહ્યા છે ને ફાયર એનઓસી પણ ફરજિયાત લેવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ જે રીતના ગાઈડલાઈન આપવામાં આવી હતી ને એ જ ગાઈડલાઈન મુજબ તમામ સ્ટોલ ધારકો છે તે ફાયર એનઓસી લઈને જે રીતના ફાયર સેફટીના સાધનો છે તે લગાવી રહ્યા છે। ત્યારે આ દ્રશ્યો જે દેખાડી રહ્યો છું અલગ અલગ ફટાકડાઓના, તે પણ જે રીતના જોતા જ છે તે આકર્ષક લાગે તે પ્રકારના ફટાકડાઓ છે તે આ વખતે માર્કેટમાં આવ્યા છે ને લોકો છે તે આ ફટાકડાઓની ખરીદી છે તે કરી રહ્યા છે। ત્યારે જોઈ શકાય છે અત્યારે ઠેર ઠેર જગ્યાએ છે તે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે। અવનવા ફટાકડાઓ બજારની અંદર જોવા મળી રહ્યા છે। વધુથી વધુ લોકો છે તે નવી આઈટમો છે તે લેવાનું પસંદ કરી રહ્યા છે। બીજી તરફ જે વેપારીઓ છે તે પણ કહી રહ્યા છે કે 20% વધારો તો છે, પણ ગત વર્ષ કરતા આ વખતે વેપાર સારો થવાની સંભાવનાઓ પણ સેવાઈ રહી છે। વેપારીઓ જે રીતના જે સંભાવનાઓ વેપાર સારો થવાની દાખવી છે, ત્યારે આ વખતે હવે જે નવી આઈટમો આવી છે તે લોકો કેટલી હદે ખરીદે છે ને ક્યાં લોકો છે તે દિવાળીની ફટાકડા ફોડીને કયા પ્રકારે ઉજવણી કરે છે તે જોવું અતિ મહત્વનું રહેશે। સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ।